हेलो। हेलो सर, क्या कर रहे हो? बस कभी ने क्या कुछ नहीं आगे भाई હું તો અમાર વિડિયો એડિટ કરવાનો હાલે છે આગે બહુ મોડું થઈ ગયું યાર આજ. એવું છે? તો એક વાત કેવી હતી યાર તમને. હું સવારનો કેવું કેવું કરું પણ મારું જીગર નથી હાલતી. અરે એમાં હું જીગર ના હાલવાનું બોલી નાખ તો ભાઈ હું કઈ લગન બગન કર હ લગ્ન તારે પૈસાની જરૂર હતી 3 લાખની ઈ તો તારે હમણાં પેમેન્ટ આવ્યું હતું. પેમેન્ટ. પેમેન્ટ તો યાર વપરાઈ ગયું. પેમેન્ટ તો મારા થોડાક ભાઈ એક ભાઈ હે? વાપરી નાખતા હો તો પછી તમે વાહે વધવા હું દ્યો. અરે એ વસ્તુ હાચી ભાઈ, સોરી યાર, મેં તને એટલે જ હું તને ફોન નતો કરતો સવારનો. ભૂલ થઈ ગઈ ભાઈ, હવે શું કરું? તો હવે અટાણ મેં ફોન કરીને હું જીવ બાર હ અટાણ મેં. નહીં તો હવે ઈદ આપણે બીજી બનાવી લેવું તો શું ઉપાધિ કર. હા બીજી બનાવી લે હું સેવ ભજીયા કરવાના હે ને ભાઈ 5 મિનિટ તો કમાલ છે ના થઈ જાય બીજી ચેનલ. અરે યાર, આપણે બેન તને ખબર તો હે ઇન્સ્ટાગ્રામ માં હાલે છે બરાબર, પાછી ગ્રો કરતા આપણે શું વાર લાગે? હાલી હું નીકળો હ યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ માં ફેર હે તને કઈ ખબર નથી પડતી. નહીં. તો યાર ફેર હે પણ હવે એ રીતના જો બધા ઇન્સ્ટાગ્રામ પર આમ કેવા માટે તો યુટ્યુબ ની જરૂર નથી. હું કામ છે મને તો કહી દે ખાલી. હા, એ તો મને ખબર છે ટૂંકમાં. જોવાનું કે ને કીધું તને હવે નથી કરતો. એનાથી વિશે શું વાત હોય. ગુજરાતી ભડાકા ચેનલ છે ને આપડી ભાઈ, હા એ તો હે એમાં હું વેચી નાખી. કિને વેચી નાખી. એક ભાઈ છે બારનો, ઈ ભાઈ નો મને 2-3 દી થી ડીએમ આવતો હતો ઇન્સ્ટાગ્રામ માં કે તમારી ચેનલ વેચવાની છે વેચવાની છે. મેં ના પાડી દઈ હા પણ પૈસા સારા દેતો હતો તો વેચી નાખી. એટલે આપડી ગુજરાતી ભડાકા આપણી ચેનલ વેચી નાખી તે. આપડે જ ને, બીજી ક્યાં ગુજરાતી ભડાકા છે એ કઈ? ચાલે તું. તે વેચી નાખી. હા, કિને પૂછીને. પૂછવાનું કામ હોય યાર આપડે યાર, પણ સારા પૈસા આવતો હોય તો થોડું પૂછવાનું હોય, દઈ જ દેવાનું હોય ને. હા પણ એ વાત તારી સાચી. ચેનલ કિની હે એ વસ્તુ હાચી પણ યાર ભાઈ, પણ ચેનલ કિની હે તું મને ખાલી એટલો જવાબ દે. ના યાર, પણ પૈસાની જરૂર હતી એટલે. તારા એકલાની હે તને આટલું પૂછો હા હું. ના ના, બેય ની છે, એકલાની નથી યાર. નથી તો પછી તો તે કિને પૂછ્યું કિને. પણ યાર મને એમ થયું હું તને પૂછીને તું ના પાડી તો. તો હજી ના પડું હું અને તને કીધું તું કિને વેચવાનું. પણ ભાઈ મારે હે ને પૈસાની ખાસ જરૂર હતી. મારા પપ્પા કેદી ના કહેતા હતા. કેટલા તારે મને બોલાય ને કેટલા ચાર કે થયો મને તો ઈ કહેવાય. અલા યાર, મારે પૈસાની જરૂર હતી. મેં મારે 4 વ્હીલ લેવા જાવું ને ડાઉન પેમેન્ટ જોતું તું કે. હાથી પણ મેં તને ના પાડી કોઈ વાર તારે પૈસાની જરૂર પડતી હોય તો. આ ગુજરાતી ભડકામમાં મેં કેટલા રૂપિયા રોક્યા હતા. હા, એ તો મને ખબર હે ભાઈ. પણ જરૂરી વસ્તુ એમ ગીરવી રાખીને મેં ઈ ચેનલ હાટુ રૂપિયા બચાવ્યા હે ને. એ તો મને ખબર હે ભાઈ, તે ફોને વેચી નાખ્યો તો એના વાહે ભાઈ. પછી આ ટાણે જો ને આઈફોન 13 વાપરું હું એની વાહે. એમાંય સાચું. સોરી ભાઈ યાર, હવે હું 1TP એની વાહે મારા કેન્સલ કર્યું હે. આવડો ફોન બધા પાસે તમારા બધા પાસે મેક્સ મોડેલ છે. મારી પાસે 2 કેમેરા વાળો ફોન છે. યાર હવે પણ યાર મેલ ને ભાઈ થઈ ગયું, હવે શું કરવું લે? તે રૂપિયા એમાં ઇન્વેસ્ટ નથી કર્યા ને એટલે તને એવું લાગે છે ભાઈ. ના, એમાં સાચું હે ભાઈ. હવે ભાઈ હવે વેચે એમ નહીં, આપણે એક બીજી બનાવી ચેનલ બરાબર, હા હા અને એ 5 દી માં ગ્રો કરી લે. આપણે શું નડે યાર? થઈ જાય ને 5 માં ગ્રો થઈ જાય ભાઈ. યુટ્યુબ વાળા તારા. અરે યાર, પણ એટલે જ હું તને ના પાડતો હતો. સવારનો ફોન તને નતો કરતો, મને ઈ જ બીક હતી તું યાર મને ખીજાય. હા પણ યાર તે કામ સારું કર્યું ને તને તો યાર ગિનિસ બુક માં તારું નામ લખાવવું જોઈએ. ખીજાય થોડું પણ કેટલું સારું કામ કર્યું છે. લેવલ નો માણસ યાર તે સારું કામ બહુ કર્યું હોય ને એટલે. તો હવે શું કરવું લે? હવે હું કરવાથી હવે છે તું મને કે વેચવાની તે કોઈ દિન નહીં, ઈ ભાઈ મને 2-3 દી થી ઇન્સ્ટાગ્રામ માં ડીએમ કરતો હતો કે તમારે ગુજરાતી ભડાકા ચેનલ વેચવાની છે. મને કોઈ દિવસ વિચારે ના આવે. પૈસા આવ્યા કે નથી આવ્યા? એ ભાઈ આગળ નાખવાનો હે. વાહ 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 હાલો નાઈ લ્યો હા બોલે ને નાઈ લ્યો. હજી ભાઈ પણ એને ખાલી મેં પાસવર્ડ ને એવું જ દીધું. ઓ આમાં તો બીજું ઘણું દેવાનું હોય ને. કાગરે દેવાના હોય ને કા હાથ બારે દેવાના હોય ને. પાસવર્ડ ને ઈ જ દીધો એ જોઈ મેં. અરે ભાઈ પણ હવે શું કરવું લે? હું કરવું ને હવે કરી નાખ્યું તે પૂરું. ખરેખર આવું મેં ખરેખર કોઈ દી એટલે કોઈ દી ધાર્યું નથી ભરતા યાર. તારા પ્રત્યે કેટલું માન હતું મેં. હવે બધા પૂછીએ તો કામ એમની. હવે બધા પૂછીએ તો શું કે હું આપણે ગુજરાતી ભડાકા વેચી નાખી એમ ને? હા ઈ જ ને. હવે આ ચેનલ જે શરૂઆત કરી હતી તઈ મેં તને શું કીધું તું? હા, ચેનલ બધા ડિસિઝન લેવા ટાણે બેન ભેગું થઈને લેવાના હે. કોઈને એકલા ડિસિઝન નહીં થવા દે. પણ યાર તું સમજ, મારે યાર પૈસાની જરૂર હતી ભાઈ. ના યાર મને ખબર હે ભાઈ. તો તારી પાસે મોઢું નથી. મારે કહેવાતું નતું કે ભાઈ મારે એટલે કેટલા પૈસાની જરૂર છે તો હું ગમે ત્યાંથી તને સેટિંગ કરી દે. પૈસા હું ને અવડા તારા પેમેન્ટ આવે છે. તું પેમેન્ટ નાખ ક્યાં મને ઈ કહેતા.
પેમેન્ટ યાર વપરાઈ જાય હું પૈસા જો બહુ જ વાપરવા મારે હાલી હું નીકળો આવડા પેમેન્ટ તમે ખાઈ જતા હોવ હા. બહુ ના કહેવાય હા પણ તું ભલે ને ખાઈ જા હું તને ક્યાં ના પડું હું પૈસા મેં તારે જોતા હોય તો મને બોલાય ને ભાઈ પણ મારા ભૂલ થઈ ગઈ ઈ તો હું તને કહ્યું ને કહું હું ભાઈ હવે ભૂલ થઈ ગઈ વાહ 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 હવે ભૂલ થઈ ગઈ તારાથી નહીં આપણે એક કામ કર હવે હે ને કઈ કરવું નથી ભાઈ બીજી ચેનલ બનાવી લઈ આથી તો કઈ વાંધો નહીં તું તારી રીતે બનાવી લેજે મારો ભાઈ નહીં બનાવ અવડા હાજર તમને યાર પેમેન્ટ તમને યુટ્યુબ માંથી આવતા હોય ગુજરાતી ભડાકા માંથી અવડો તમને ભાગ જડતો હોય આ તો તે ઓલી મૂર્ખામી ઓલી વાર્તા નથી સાંભળી એક મૂર્ખી હતી કાંઈ ખૂનાના ઈંડા દેતી હતી નહીં ખૂના નીંડો જડતું હતું પણ આપણે કીડો હતો કે મૂર્ખીને મારીને અંદરથી બધું હુનું લઈ લઈ તો હા ભાઈ હવે સંભળાવ નહીં ભાઈ યાર મને હું હવે રડવા માંડી યાર હવે યાર રડવા માંડ કઈ વાંધો નહીં મારો ભાઈ અરે યાર હવે થોડું મહેનત કરીને આવડે રાતદી મેં એમાં એની વાહ એડિટિંગ ના કર્યા હતા ખબર હે અરે મને તું ખબર નહીં સમજી શકી તે કોઈ દી નથી કર્યું ને એડિટિંગ